કેશોદના સ્ટેશન રોડ પર આવેલ આઝાદીના સમયથી કાર્યરત આઝાદ ક્લબમાં તારીખ 21 ડિસેમ્બરના રોજ રાજકોટ, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ વગેરે જિલ્લાઓમાંથી 16 ટીમો વચ્ચે શૂટિંગ વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધા દ્વારા આવનારા ખેલ મહાકુંભ 2024-25ના ભાગરૂપે રાખવામાં આવેલી છે। આ સ્પર્ધા દ્વારા ખેલાડીઓ ખેલ મહાકુંભની અંદર સિલેક્ટ થઈ અને રાજ્ય કક્ષાએ રમી શકે તે માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત આઝાદ ક્લબના ટ્રસ્ટી હરીશભાઈ ચાંદ્રાણી, દિનેશભાઈ કાનાબાર, પૂર્વ પ્રમુખ ડોક્ટર રાજેશ સાંગાણી, હાલના પ્રમુખ હમીરસિંહ વાડા વગેરે દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। આ સ્પર્ધામાં ટ્રોફી, શિલ્ડ તથા ઇનામ ડોક્ટર રાજેશ સાંગાણી હોસ્પિટલ દ્વારા આપવામાં આવ્યા હતા તથા મોમેન્ટો વિજેતા ટીમને ડાયાભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન લશ્કરી સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા સેક્રેટરી જિગ્નેશ ચોવટિયા તથા કેશોદ વોલીબોલના સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। હું ડોક્ટર હમીરસિંહ વાળા, પ્રમુખ શ્રી આઝાદ ક્લબ કેશોદ। આજરોજ આઝાદ ક્લબ કેશોદના પટાંગણની અંદર શૂટિંગ બોલ અમારા જે વોલીબોલના જે ખેલાડીઓ છે એમના દ્વારા એક ખૂબ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું। સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટના પસંદગીના ખેલાડીઓ આ સ્પર્ધામાં શૂટિંગ બોલની સ્પર્ધાની અંદર ભાગ લઈ રહ્યા છે। આશરે 16 જેટલી ટીમોએ આ સ્પર્ધાની અંદર ભાગ લઈ અને અત્યારે પોતાનું પ્રદર્શન બતાવી રહ્યા છે। ખૂબ સારી સ્પર્ધાનું આજે આયોજન છે અને આ સ્પર્ધાની અંદર જે વિજેતા થશે એમને ડૉક્ટર રાજેશ સાંગાણી અને સાંગાણી હોસ્પિટલ તરફથી ટ્રોફીઓ અને અન્ય અમારા પૂર્વ પ્રમુખશ્રીઓ અને ટ્રસ્ટીગણ દ્વારા ઇનામો આપવામાં આવશે। આજની આ સ્પર્ધામાં ભાગ લઈ ખેલાડીઓ આવનાર 25 તારીખ સુધીની અંદર ખેલ મહાકુંભ 2024-25નું જે આયોજન થઈ રહ્યું છે એની અંદર ભાગ લઈ અને સૌરાષ્ટ્ર ઝોન કક્ષા અને રાજ્ય કક્ષાએ ખૂબ સારું પ્રદર્શન કરે એવી સૌને શુભેચ્છા પાઠવું છું। હું બીજી પણ એક નમ્ર વિનંતી સાથે અરજ કરું છું કે ખેલ મહાકુંભની અંદર ઘણી બધી રમતોની અંદર ભાગ લઈ શકે તેમ ખેલાડીઓ છે। જુદા જુદા વય જૂથની અંદર સૌ ખેલાડીઓ ભાગ લઈ અને ખેલ મહાકુંભને પણ સફળ બનાવે આ એમની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે આઝાદ ક્લબની અંદર શૂટિંગ વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે।